અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામે મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો તેને લઈને વાત કરીએ તો દેતડ ગામમાં દારૂનું વેચાણ બેફામ થઈ રહ્યું છે અને દેતડ ગામમાં દારૂની રેલમછેલમ થઈ રહી છે. ત્યારે બુટલેગરો જે બેફામ બન્યા છે ત્યારે બુટલેગરો મહિલાઓ અને દીકરીઓની છેડતી પણ કરે છે. ત્યારે મહિલાઓએ પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજૂઆત કરી અને કહ્યું કે 24 કલાકમાં આ દારૂ બંધ થવો જોઈએ તેવી લેખિતમાં રજૂઆત પણ કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનોએ, જેમાં સરપંચ, અગ્રણીઓ અને મહિલાઓ પણ સામેલ હતા, તેમણે દારૂના વેચાણને તાત્કાલિક બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસે ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો. ગ્રામજનોએ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશનના પટાંગણમાં બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. તેમણે 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરાવવાની લેખિતમાં રજૂઆત કરી હતી. દેતડ ગામની અંદર અવારનવાર દારૂ બાબતના ફોન મને પણ આવતા હોય છે કે આ રીતના પ્રશ્નો છે, આ રીતના ડખા થાય છે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, બરાબર. અને ગામજનો તરફથી એવા પણ મને ફોન કે સાહેબને 2-3 વખત અગાઉ પણ અરજીઓ આપેલ છે, પણ છતાં દારૂ બંધ થયો નથી. અને આવનારા સાહેબ અરજીની અંદર ઉલ્લેખ એવો કરેલો છે કે આવનારા 24 કલાકની અંદર સાહેબ દેતડ ગામની અંદર સદંતર દારૂ બંધ જોઈએ છે. જોઈએ છે ને બંધ? દેતડ ગામની અંદર સદંતર 24 કલાકમાં દારૂ બંધ જોઈએ છે. અને આ જે વ્યક્તિ છે એના ઉપર આપણને 302 નું પણ આક્ષેપ છે, એની જેની તપાસ ચાલુ છે. એના ઉપર આપણે કોઈ કોમેન્ટ કે કોઈ આપણે જવાબ દેવો નથી, બરાબર. FSL રિપોર્ટની આપણે રાહ જોઈએ છે. પણ આવનારી 24 કલાકની અંદર જે આ અશ્વિનભાઈ છગનભાઈ વાઘેલા છે, બરાબર, એ સંપૂર્ણપણે ગામની અંદર દારૂ વેચતો બંધ થાય એ જ આ દેતડ ગામ વતી અને અમે આગેવાન તરીકે સાહેબ આપને નમ્ર વિનંતી સાથે. આપનું નામ શું, શું રજૂઆત કરવા આવ્યા છો, વાત કરો નાખી. મારું નામ ગોઠડિયા ધનતીભાઈ લીંબાભાઈ, દેતડ ગામ. દેતડ ગામમાં હું ઉપસરપંચ છું, મારા ઘરના સરપંચ છે. અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે. એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે. એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારે 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતડમાં રહેવું ન જોઈએ. અન્ય શું માંગણી છે અને સાહેબે શું બાહેધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ. એટલે સાહેબે કીધું કે અમે એની તપાસ કરીશું અને અમે એને પકડીશું. ગ્રામજનોના આક્ષેપો મુજબ ગામમાં દારૂના ખુલ્લેઆમ વેચાણને કારણે મહિલાઓ અને દીકરીઓ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે, જેનાથી તેમની સુરક્ષા જોખમાઈ રહી છે. દેતડ ગામની સ્થાનિક મહિલા અસ્મિતાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં દારૂનું વેચાણ ખૂબ જ વધી ગયું છે. દારૂ પીધેલા લોકો મહિલાઓ અને દીકરીઓની છેડતી કરે છે. અમારા પતિઓ મજૂર હોય, મજૂરી કામે ગયા હોય અને તે દરમિયાન 24 કલાક અમે એકલા હોઈએ છીએ. જો અમારી દીકરીઓનું કંઈ થશે તો તેની જવાબદારી લેશે કોણ? એ નવા લુખાને લઈને આવે સાહેબ, મારી નાખે ત્યાં સુધી રાહ થોડી જોવે છે અમારે. ક્યાં ગામ છે, તમારું નામ શું છે અને શું રજૂઆત છે? હું ગામ દેતડ છે, અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું. અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતને જાય છે અને અમારી બાજુમાં જ રહેશે. અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલાને ઘેરે રહેવાય સાહેબ. અમારે એનાથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કાંઈ નહીં. અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી. અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દે છે અને રાતે અમારે વંડીઓ હોત ને ટપ્પા આવે છે સાહેબ. હવે અમારી એવડી એવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ. એ પછી અમે છોકરીઓને કદ નાખશે તો કાંક, તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા? તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? અમે સાવરકુંડલા. અમરેલી જિલ્લાના ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ પંકજ ઉનાવાએ જણાવ્યું કે દેતડ ગામમાંથી દારૂ મુદ્દે વારંવાર ફોન આવતા હોય છે. આજે ગ્રામજનો સાથે મળીને પીએસઆઈને રજૂઆત કરવામાં આવી છે.
જે બુટલેગરો ગામમાં બેફામ રીતે દારૂ વેચે છે તેનાથી લોકો, બહેન દીકરીઓ અને સજ્જન માણસો કંટાળી ગયા છે. 24 કલાકમાં દેતડ ગામમાં દારૂનો વેપલો સંપૂર્ણ બંધ થવો જ જોઈએ, જેથી ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે. દારૂ વેચે બનાવે અને તો બે ત્રણ લુખ્ખા રાખે એક તો અત્યારે ગુનો એની ઉપર દાખલ છે. કંઈ પણ એવું હોય ને ખાતરી હું આપું છું, કંઈ પણ હોય મને જાણ પોલીસને ફોન કરો, બરાબર? અડધી રાતે ફોન કરો. હું ત્યાં બે ત્રણ વખત થઈ ગયું છે એટલે હવે અમે લેવામાં બી એવું હોય બરાબર, મને જાણ કરવાની, પોલીસને જાણ કરો. કાંઈ વાંધો નહીં. 24 કલાક પોલીસ તમે જરા આવશે. કાંઈ વાંધો 2 વાગે બોલો દિવસે આવશે, બરાબર? બીજું બોલો. રજૂઆત કહેવાનો મતલબ શું કે હવે એક કાંઈ વાંધો નહીં, તમે અડધી રાત તમે બેઠા છીએ, બરાબર? કંઈ પણ દારૂ બાબુ કંઈ પણ હોય કામ, ફોન કરવાનો તમારે, અમે આવી જઈએ. નું નામ શું, શા માટે અહીંયા આવ્યા છો, શું છે રજૂઆત, કોણ આવ્યા છે, વાત મારું કરો. નામ પંકજ ઉનાવા, અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપાધ્યક્ષ. દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અશ્વિનભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય. તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને એક આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતડ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. લેખિત રજૂઆત કરી? લેખિત? હા, લેખિત આપણે ગ્રામ સમસ્ત, દેતડ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે.